નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। 3 દિવસ વરસાદ ભૂક્કા કાઢશે, મોદીજીએ કર્યું મોટું એલાન। તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર। ગુટકા અને તમાકુનું સેવન કરતા યુવાનો જોખમમાં, ગામડાને ફાયદો, આવી મોટી ખુશખબર। મોદીના રાજમાં વિકાસ થયો ડબલ। ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે, ભૂપેન્દ્ર પટેલ સરકાર એલર્ટ મોડમાં। વાહન ચાલકો નવા સ્ટીકર, નવો દંડ, નવો નિયમ, લાયસન્સ, આધાર કાર્ડ ને આરસી બુકને લઈને તો પતિ પત્નીને 10,000 રૂપિયા સુધીની સહાય। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં આવનારા 3 દિવસ ભૂક્કા કાઢશે। અત્યારે સમગ્ર ગુજરાતમાં શક્તિ નામના વાવાઝોડાનું સંકટ રહેલું છે, જેને પગલે અત્યારે ગુજરાતના વિવિધ 18 જિલ્લાઓમાં વરસાદનું સરકાર દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને 28 મેના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં વરસાદ આવે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। તો આ સાથે જ આવનારા દિવસ એટલે કે 29 મેના રોજની પણ આગાહીઓ સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી તથા ભાવનગર જિલ્લાના છૂટાછવાયેલા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અત્યારે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો 30 મે થી 1 જૂન દરમિયાન ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે? અમરેલી, ભાવનગર, સુરત, દાહોદ, તાપી, ડાંગ અને નવસારી જિલ્લાના વાતાવરણમાં છૂટા છવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદથી મધ્ય વરસાદની આગાહી છે। આ દરમિયાન રાજ્યભરમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું મોટું એલાન। પીએમ નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસ દરમિયાન આવ્યા છે અને તેઓએ સંબોધનમાં કહ્યું કે હું ગુજરાતનો ઋણી છું અને અહીંની માટીએ મને બનાવ્યો છે। એટલે કે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ગુજરાતનો દીકરો છું અને ગુજરાતનો હું ખૂબ જ ઋણી છું। તમે જે પણ મને મંત્રો આપ્યા છે તેમને હું બરાબર પાલન કરીશ। તેમણે કહ્યું કે હું ભારતના વિકાસ પાછળ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। મને ખુશી છે કે 20 વર્ષની શહેરી વિકાસના પર્વની ઉજવણીનો પર્વ નથી બનાવવામાં આવી રહ્યો, પરંતુ ગુજરાત સરકારે આવનારી પેઢીઓ માટે આગામી 20 વર્ષ માટેનો રોડમેપ તૈયાર કરી લીધો છે। એટલે કે આવનારા 20 વર્ષમાં ગુજરાતમાં શું શું વિકાસ થવાના છે તે પહેલેથી જ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરી લેવામાં આવ્યા છે। હું આ માટે મુખ્યમંત્રી અને તેમની સરકારને અભિનંદન પાઠવું છું। આજે આપણે દુનિયાની ચોથી મોટી ઇકોનોમી બન્યા છીએ। મને યાદ છે કે જ્યારે ભારત 6થા નંબર ઉપરથી 5મા નંબર ઉપર આવ્યું હતું ત્યારે યુવાનોમાં સૌથી વધારે ખુશી હતી, અને જેમણે આપણા ઉપર 250 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું, આપણે તેને પણ પછાડીને અત્યારે દુનિયાની 4થા નંબરની મોટી ઇકોનોમી બની ગયા છીએ। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાતના નવા પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ લગ્ન છેલ્લા 2 વર્ષમાં થયા હોય અથવા તો થવાના હોય તો હવે દરેક વ્યક્તિઓ ખાસ ધ્યાન આપે, તો તમને સરકાર તરફથી 10,000 રૂપિયાની મોટી સહાયની ચૂકવણી કરવામાં આવશે। સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાયની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો અને લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમિટ કરવાની રહેશે। જ્યારે થોડાક સમય બાદ તમારી કરેલી અરજી અપ્રુવલ થઈ જશે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર સરકાર દ્વારા તે વ્યક્તિ અથવા કન્યાના ખાતામાં 10,000 રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવશે। ત્યારબાદના મોટા સમાચાર। નવો નિયમ, લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ અત્યારે ગુજરાતમાં નવા લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને નવા નિયમો જાહેર કર્યા છે। ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું અત્યારે સરકાર દ્વારા જરૂરી કરી દેવામાં આવ્યું છે।
ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો કે જેઓ આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે એવો નિયમ સરકાર દ્વારા લાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અત્યારે કેટલાક લોકોના ઈ મેમો અત્યારે પેન્ડિંગ પડ્યા છે, પરંતુ તે લોકો ભરતા નથી કારણ કે સરકાર પાસે તેનું પ્રોપર એડ્રેસ નથી. એટલે સરકાર દ્વારા આવનારા સમયમાં આધાર કાર્ડના એડ્રેસ થકી તેવા લોકોને હવે પોતાના ઈ મેમાં ઘરે ડાયરેક્ટ મોકલવામાં આવશે, જેથી સરકાર દ્વારા આધાર કાર્ડ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકનું એડ્રેસ કરવું હવે સરકારે આવનારા દિવસોમાં ફરજિયાત કરી દીધું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગેસ સિલિન્ડર ધારકો ખાસ ધ્યાન આપે. ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમોમાં બીજો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ગેસ સિલિન્ડર બુક કરવા માટે હવે મિત્રો તમારે સૌપ્રથમ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ સિવાય આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનું રહેશે. એટલે કે મિત્રો તમે જ્યારે તમારો ગેસ સિલિન્ડર બુક કરશો ત્યારે તમારો આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર તમને 6 અંકનો ઓટીપી આપવામાં આવશે. આ સાથે જ ઓટીપી વેરિફિકેશન ડિલિવરી વખતે પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ગેસ સિલિન્ડર પર સબસિડી અંગે પણ ફેરફાર કરી દેવામાં આવ્યા. 1 મહિનામાં સિલિન્ડરની સંખ્યા અંગે પણ સરકાર દ્વારા હવે ફેરફાર કરાયા છે. ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ લગાવવામાં આવશે, જેથી તમે જેટલા પણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કર્યો હશે તેને તમામ રેકોર્ડ સરકાર દ્વારા રાખવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતના ખેડૂતો માટે આવી મોટી ખુશખબર. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યભરમાં 3.70 લાખથી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂતોને પડખે ઊભા રહ્યા છે અને ખેડૂતોને હંમેશા સહાયરૂપ બન્યા છે. જગતના તાતને સમૃદ્ધ કરતી અને કૃષિ કલ્યાણ યોજનાઓ તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન કહે છે કે ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના પૂરતા ભાવ મળી રહે તો ખેડૂત બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે છે અને ખેડૂતોને આગળ વધશે તો જ આખા દેશનો વિકાસ થશે તેવું પણ તેમણે જણાવ્યું. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગુટખા, તમાકુ યુવાનો પર મોટું જોખમ. મિત્રો, આજકાલ યુવાનોમાં માથાનું અને ગળાનું કેન્સરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જે એક ચિંતાનો વિષય બની ગયો. આને ધ્યાનમાં રાખીને એપ્રિલ હેન્ડ ટુ હેડ નેક જાગૃતિ કેન્સર મહિનો તરીકે ઉજવવામાં આવે છે, જેથી લોકોને આ કેન્સર વિશે મિત્રો જાગૃત કરી શકાય. જેમાં સૌથી વધારે મોટું કારણ તો તમાકુ, બીડી, સિગરેટ, હુક્કો, ગુટખા, સોપારી કે ખૈની, આ બધી આદતો નાની ઉંમરે યુવાનોમાં કેન્સરનું કારણ બની રહે છે. આ ઉપરાંત દારૂ, હવા અને પાણીમાં પોલ્યુશન, પછી ભેળસેળવાળો ખોરાક અને ખાદ્ય પદાર્થોનું પણ કેન્સરનું જોખમ વધારે છે. મોડર્ન લાઇફસ્ટાઇલની સમસ્યાઓ જેમ કે સ્ટ્રેસ, અનિયમિત ઊંઘ અને અનહેલ્ધી ફૂડ હેબિટ આ પણ રોગનું કારણ છે, જેથી યુવાનોમાં અત્યારે મોટા પ્રમાણમાં કેન્સરનું જોખમ વધી રહ્યું છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, ગામડાને મોટો ફાયદો, આવી મોટી ખુશખબર. હવે નાના મોટા સરકારી કામો કરવા માટે જિલ્લા કક્ષા અથવા તો તાલુકા કક્ષાની કચેરીઓએ ગામડાના લોકોને ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 અલગ અલગ પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારી વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારને 20 રૂપિયાની એક મામૂલી ફીની ચૂકવણી કરવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયાની ગામડાના વિકાસ, ગ્રામ્ય વિકાસને આવક થશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મોદીના રાજમાં વિકાસ ડબલ, સાચું કે ખોટું? આ બાબત પર અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ય રાશન આપેલી યોજનાઓ, રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી યોજના મોટી વિશ્વમાં બીજે ક્યાંય નથી. આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલ અને લોક કલ્યાણના માત્ર કાર્ય કર્યા.
પરંતુ વર્ષ 2024 પછી મોદી સરકારે જે સ્પીડ અને સ્કેલ સાથે જન કલ્યાણલક્ષી વિકાસ કામો થયા, જે યોજનાકીય લાભો લોકોને મળ્યા તે અભૂતપૂર્વ છે અને પીએમ નરેન્દ્ર મોદીના રાજમાં અત્યારે ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, પીએમ મોદીએ આપ્યું સૌથી મોટું નિવેદન। તેઓએ કહ્યું કે મારે તમારું બિલ ઝીરો કરવાનું છે। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ લોકો માટે હંમેશા મોટી સહાયોની ઘોષણા કરવામાં આવતી હોય છે, ત્યારે સાબરકાંઠામાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું કે મારે તમારા દરેક વ્યક્તિનું વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે, પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવાનું છે। આ વાતો મિત્રો પીએમ મોદી દ્વારા હવામાં નથી કરવામાં આવી। અમારી પાસે એવી યોજનાઓ છે કે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તમારું વીજળીનું બિલ હવે ઝીરો કરી દેવામાં આવશે। મોદી એવા દિવસો લાવશે કે તમે વીજળીનું બિલ વેચીને કમાણી કરી શકશો। આ સાથે જ પીએમ મોદીએ સૂર્યઘર યોજના લોન્ચ કરી અને ગુજરાતના દરેક વ્યક્તિઓને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની પણ ઘોષણા કરી અને સોલર રૂફટોપ યોજના થકી પોતાની ઘરની છત પર સોલાર પેનલ લગાવીને તમે મિત્રો તમારા ઘરનું વીજળીનું બિલ ઝીરો કરી શકો છો। આ સાથે તમે જે પણ પાવર બેંકમાં પાવર જમા કરશો તે સરકારને વેચીને તમે અલગથી કમાણી પણ કરી શકો છો। આજના સૌ પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર, વાવણી પહેલા ખેડૂતોને મોટી ચેતવણી। અત્યારે સમગ્ર ગુજરાતમાં વાવાઝોડું શક્તિ તેનું રૌદ્ર રૂપ દેખાડી રહ્યું છે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખેડૂતોને અત્યારે એમ છે કે વાવણી કરવા માટેનો સમય આવી ગયો।